નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વડોદરા હરણી બોટકાંડમાં બાળકો મોતનો મામલો, જ્યાં શિક્ષકોને વળતર ન ચૂકવવાના પ્રયાસ થયા છે। શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ઓછો પગાર બતાવી બોગસ દસ્તાવેજ બનાવવામાં આવ્યા। દસ્તાવેજો જોયા બાદ વકીલે કરી છે દલીલ, ત્યારે શિક્ષિકાની સહી દસ્તાવેજમાં જુદી જુદી જોવા મળી છે। શાળા અને દસ્તાવેજ બનાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુમોટો કોગ્નિઝન્સ લઈને છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી સુનાવણી ચાલી રહી છે, તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જે આદેશ કરેલો તે આદેશ મુજબ પ્રાંત અધિકારી શ્રી સમક્ષ એક ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ ઇન્ક્વાયરી જે આ કામમાં મૃત્યુ પામેલા 14 પીડિત પરિવારો છે તેમજ જે બચી ગયેલા પરિવારો છે એ તમામને વધુમાં વધુ કેટલું વળતર ચૂકવી શકાય છે એના માટેની આખી આ તજવીજ ચાલી રહી હતી, આખી એક ઇન્ક્વાયરી ચાલી રહી હતી। શાળા સંચાલકોને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પક્ષકાર તરીકે જોડવામાં આવેલા પાછળ મુદ્દો એક જ હતો કે જ્યારે પણ ભવિષ્યમાં આ વળતર ચૂકવવાની બાબત આવે તો શાળાના પગારદાર હતા, શાળાના વિદ્યાર્થીઓ હતા અને એવામાં શાળાના પ્રવાસે જ્યારે ગયા છે તો શાળાની સીધી જવાબદારી બનશે વળતર ચૂકવવાની, અને એટલા માટે શાળા સંચાલકોને પક્ષકાર તરીકે નામદાર હાઈકોર્ટમાં બનાવવામાં